નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 6 બરાબર છે, ચેપ્ટર નંબર 2 દ્રાવણો. આજે આપણે જે વાત કરીશું જે ટોપિક્સની એવા ટોપિક છે 2.5 છે, આદર્શ અને બિન આદર્શ દ્રાવણો. એટલે કે આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરીશું એમાં દ્રાવણો કયા છે, બે પ્રકારના જોવા મળે, એક આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. હવે આદર્શ અને બિન આદર્શ દ્રાવણો જે છે બંનેને આપણે જુદા પાડવા હોય તો કઈ રીતે પાડી શકાય, એનો મુખ્ય જે ભેદ છે એ શું થાય, રાઉલ્ટના નિયમ પરથી આપણે કરી શકાય. એટલે કે રાઉલ્ટનો નિયમ જે છે એને પાડતો હોય તો આદર્શ દ્રાવણ, અને રાઉલ્ટના નિયમને પાલન ના કરે તો એને શું બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. એટલે કે રાઉલ્ટના નિયમનું પાલન કરે એવા જે દ્રાવણો છે એને આદર્શ દ્રાવણો તરીકે ઓળખવામાં આવે. એમાં સૌથી પહેલી આપણે વાત કરીશું આદર્શ દ્રાવણો. હવે આ જે ટૉપિક છે આપણા બોર્ડની એક્ઝામમાં ઘણી વખતે તફાવતના રૂપમાં પણ પૂછાય છે અથવા તો ઇન્ડિવિજ્યુઅલ પણ પૂછાય છે, બરાબર. તો ખાસ આ વસ્તુના જે મુદ્દા છે ખાસ કરીને ધ્યાનમાં રાખશો. સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ આદર્શ દ્રાવણો. હવે આદર્શ દ્રાવણો કોને કહેવાય, તો એવા દ્રાવણો કે જે દ્રાવણો શું હોય, સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન, એટલે કે સાંદ્રતા વધઘટ થતી હોય એવી કોઈ પણ ગાળો હોય, કોઈ પણ સમય દરમિયાન શું થાય, રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોય, બરાબર છે. કે રાઉલ્ટનો નિયમનું સંપૂર્ણપણે પાલન કરે તો એવા જે દ્રાવણો છે એને આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. હવે તમને એમ થશે કે રાઉલ્ટનો નિયમ શું કહે છે, તો રાઉલ્ટનો નિયમ શું કહે છે કે કોઈ પણ દ્રાવ્ય છે, બરાબર, બે પ્રવાહીઓ છે, દાખલા તરીકે દ્રાવ્ય છે બી વત્તા શું છે દ્રાવક એ, બંનેને શું થાય મિક્સ કરવામાં આવે તેમાંથી દ્રાવણ બને છે, બરાબર છે. હવે આ જે છે શુદ્ધ હતું, આ શુદ્ધ હતું ને ત્યાર પછી બંને મિક્સ થઈને શું થાય દ્રાવણ બને છે. તે વખતે આ શું કહે છે કે જ્યારે દ્રાવણ બને એ વખતે દ્રાવણમાં એનું બાષ્પ દબાણ એટલે કે PA, બરાબર, આંશિક બાષ્પ દબાણ PA બરાબર આપણે રાઉલ્ટના નિયમ પ્રમાણે શું કરતા, P0A ઇન્ટુ XA, એટલે કે શુદ્ધ એનું બાષ્પ દબાણ ગુણ્યા શું થાય એના મોલસ. એ જ પ્રમાણે PB બરાબર P0B ઇન્ટુ XB, બરાબર. એટલે કે બીનું આંશિક બાષ્પ દબાણ બરાબર શું થાય, શુદ્ધ બીનું બાષ્પ દબાણ ગુણ્યા છે બીના મોલસ. ને જ પ્રમાણે P અને PB જાણતા હોય તેના પરથી P ટોટલ આપણે જાણતા, P કુલ બરાબર શું આવે, PA વત્તા PB, બરાબર. એટલે કે આ નિયમને ફોલો કરે, સંપૂર્ણ પાડે, બરાબર. આ નિયમો પ્રમાણે જો થતું હોય દ્રાવણોમાં તો શું થાય, એ જે દ્રાવણ છે ને આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. જ્યાં શું થાય, P જે છે P સૈદ્ધાંતિક ઇઝ ઇક્વલ ટુ P શું આવે, પ્રાયોગિક. એટલે કે રાઉલ્ટના નિયમ પ્રમાણે તમે જે P ટોટલ ગણો એ જ એટલું જ મૂલ્ય કોનું મળે, આપણે પ્રાયોગિક કે પ્રયોગ કરીને કરીએ તો પણ શું થાય, બંને શું સમાન મળે. તો આવી જે કન્ડિશન હોય એ વખતે જે દ્રાવણ છે કોને કહેવાય, આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી આદર્શ દ્રાવણમાં આવું કેમ બને છે તેનું મુખ્ય કારણ શું છે, તેમાં શું છે સૌથી વધારે એક વસ્તુ વાત કરીએ કે આ જે કોઈ પણ જે છે દ્રાવ્ય, આ બી છે, આ શું છે દ્રાવક એ, એમાંથી બને છે દ્રાવણ. હવે આ જે કોઈ પણ જે પ્રવાહી છે, દાખલા કે આ બી ભરેલો છે અંદર બી, બરાબર છે, શુદ્ધ છે, તેની અંદર શું કોના કણો હશે, બીના કણો હશે. બધા કોના કણો હશે, બીના. આ બધા કણો કોના, બીના. એ જ પ્રમાણે શુદ્ધ દ્રાવ્ય એ છે તેમાં બધા કણો કોના હશે, એના હશે. આ રીતે ત્યાર પછી આપણે બંનેને મિક્સ કરીને એમાંથી દ્રાવણ બનીએ તો એમાં શું થાય, એના કણો હશે, બીના કણો હશે, એના કણો હશે, બીના કણો હશે. આ રીતે એ અને બી શું થાય, મિક્સ થઈ જાય. હવે શું થશે, તો આદર્શ દ્રાવણ હોય ત્યારે શું થાય, દાખલા કે શુદ્ધ દ્રાવ્ય બી છે એની અંદર શું થાય, બીનો કણ અને બીના કણ વચ્ચે શું એક પ્રકારનું આકર્ષણ બળ હોય, એને કહેવાય છે આંતર આણ્વીય આકર્ષણ બળ. આંતર આણ્વીય આકર્ષણ બળ. એટલે કે બી અને બી કણો વચ્ચે પણ એક જાતનું શું હોય, નિર્બળ આકર્ષણ બળ હોય, બરાબર. એને કહેવાય આંતરાણ્વીય આકર્ષણ બળ. એને બી તરીકે ઓળખે, B'. એ જ પ્રમાણે દ્રાવ્ય એના કણો વચ્ચે પણ શું હશે, આકર્ષણ બળ હશે, એ અને એ વચ્ચેનું આકર્ષણ બળ હશે. એ જ પ્રમાણે અહીં દ્રાવણ બને ત્યારે શું થાય, એ અને બી વચ્ચે પણ આકર્ષણ બળ હશે, બરાબર. એ અને બી વચ્ચે આકર્ષણ બળ. હવે આ જે છે એમાં આકર્ષણ બળો જે છે બધા સમાન થાય ત્યારે શું થાય, દ્રાવણ શું થાય, આદર્શ દ્રાવણ તરીકે વર્તે. એનો મતલબ શું થયો, એ વચ્ચેનું આકર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ બી અને બી વચ્ચેનું આકર્ષણ બળ. એટલે એ અને એના કણો વચ્ચેનું આકર્ષણ બળ હતું એટલું જ આકર્ષણ બળ કોણ હશે,
બી અને બીના કણ વચ્ચેનું આકર્ષણ બળ હશે ને ત્યાર પછી એમાંથી દ્રાવણ બને એ વખતે એ અને બી વચ્ચે જે આકર્ષણ બળ હશે એ પણ શું સરખું હશે, એટલે કે બધે વચ્ચેનું બધાનું આકર્ષણ બળ શું હશે, સમાન હશે. શુદ્ધ અવસ્થામાં પણ આકર્ષણ બળ એટલું જ શું થાય, દ્રાવણમાં આકર્ષણ બળ શું હોય, સમાન હોય. બરાબર છે. એટલે કે દ્રાવ્ય બી અને બી વચ્ચેનું આકર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ શું થાય, દ્રાવણમાં એ અને બી વચ્ચેનું આકર્ષણ બળ થાય. બરાબર. એટલે કે આકર્ષણ બળ બધી જગ્યાએ શું થાય, સમાન રહે છે. બરાબર. એના કારણે શું થાય, આ દ્રાવણ જે છે શું થાય, આદર્શ દ્રાવણ તરીકે વર્તે. હવે આ જે આકર્ષણ બળ જે છે એ બધું સમાન છે, એના કારણે શું થાય, આવા જે દ્રાવણ છે એની અંદર ડેલ્ટા વી મિક્સિંગ, ડેલ્ટા વી મિક્સિંગ એટલે શું થાય, દ્રાવ્ય અને દ્રાવકને મિક્સ કરીને જે દ્રાવણ બનાવીએ ત્યાર પછી દ્રાવણના કદમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં. બરાબર છે. તો એ શું હોય, શૂન્ય હોય. એટલે કે ડેલ્ટા વી મિક્સિંગ શું હોય, શૂન્ય હોય. એટલે કે દ્રાવ્યનું કદ વત્તા દ્રાવકનું કદ એટલું જ કોનું બને, દ્રાવણનું કદ બને. દાખલા કે દ્રાવ્યનું કદ 20 ml છે વત્તા દ્રાવકનું કદ દાખલા તરીકે 10 ml છે, તો આ દ્રાવણનું કદ કેટલું થાય, 30 ml થવું જોઈએ. એટલે કે કદમાં કોઈ ફેરફાર ન થાય. બરાબર. એટલે કે ડેલ્ટા વી શોધવો હોય, બરાબર, ડેલ્ટા વી બરાબર શું આવે, વી દ્રાવણ માઇનસ વી દ્રાવ્ય વત્તા વી દ્રાવક. હવે જો અહીં જો વી દ્રાવણ જે છે એ કેટલું છે, 30 છે, ઇઝ ઇક્વલ ટુ છે 30 માઇનસ શું થાય, વી દ્રાવ્ય કેટલું છે 20 વત્તા 10. બરાબર. તો શું થાય, 30 માઇનસ 30 બરાબર શું આવે, 0 આવે. એટલે કે કદમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર છે. તો ડેલ્ટા વી મિક્સિંગ શું થાય, હંમેશા 0 મળે. તો એવી કન્ડિશનમાં દ્રાવણ શું હોય, આદર્શ દ્રાવણ હોય. હવે આવી જ કન્ડિશન પ્રમાણે શું થાય, આવા દ્રાવણની અંદર શું થાય, ડેલ્ટા એચ મિક્સિંગ પણ શું મને શૂન્ય જોવા મળે. और डेल्टा एच मिक्सिंग એટલે શું, એન્થાલ્પીમાં થતો ફેરફાર શું હોય, શૂન્ય હોય. એનો મતલબ શું થયો કે જ્યારે એ અને બી અને બી એમાંથી એ બી બને એ વખતે એન્થાલ્પીમાં જે ફેરફાર થાય, વધઘટ થાય, એ શું હોય, શૂન્ય હોય. બરાબર. એટલે એનો મતલબ શું થયો કે દાખલા કે આ જે છે એ અને એ વચ્ચેનો બંધ છે, બરાબર, નિર્બળ આકર્ષણ બળથી જોડાયેલા છે. એ જ પ્રમાણે બી અને બી વચ્ચે આકર્ષણ બળથી જોડાયેલા છે. બરાબર. હવે આ એ અને એ વચ્ચેનું જ્યારે કોઈ પણ બે દ્રાવક જે છે, દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને દ્રાવણ બને એ વખતે શું થાય, જૂના બંધ તૂટી જાય અને નવો બંધ રચાય. એટલે કે એ અને બી એ વચ્ચેનો બંધ શું થાય, તૂટે. એ જ પ્રમાણે બી અને બી વચ્ચેનો બંધ તૂટે. બંધ ક્યારે તૂટે, તો એને આપણે બહારથી ઉષ્મા આપવી પડે. એટલે આવી જે પ્રક્રિયા છે એ શું થાય, ઉષ્મા શોષક છે, ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ પણ શું છે, બી અને બી વચ્ચેની પ્રક્રિયા પણ શું છે, ઉષ્મા શોષક, ઉષ્મા શોષક. ત્યાર પછી એ અને બી મિક્સ થયા એટલે કે નવો બંધ બન્યો. એટલે કે એ અને બી વચ્ચે બંધ બને છે. હવે નવો બંધ બને તો ત્યારે શું થાય, ઉર્જા શું થાય, છૂટી પડે. એટલે આવી જે પ્રક્રિયા છે એમાં શું થાય, ઉષ્મા છૂટી પડે. એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા ઇઝ ઇક્વલ ટુ ઉષ્મા શોષક પ્રક્રિયા, ક્ષેપક પ્રક્રિયા. એટલે કે જેટલી ઉષ્મા શોષાઈ હતી એટલી જ ઉષ્મા શું થાય, છૂટી પડે. એવી કન્ડિશન થાય ત્યારે ડેલ્ટા એચ મિક્સિંગ શું થાય, 0 થાય. જેટલી શોષી હતી એટલી જ બહાર નીકળી ગઈ. એટલે કે બંને વચ્ચેનો તફાવત શું થાય, શૂન્ય થાય. ત્યારે દ્રાવણ જે છે એ શું થાય, આદર્શ દ્રાવણ તરીકે વર્તે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કોઈ પણ દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને દ્રાવણ બને એ વખતે પ્રક્રિયામાં ડેલ્ટા એસ શું આવે છે, ગ્રેટર ધેન 0 હોય. હવે તમને એમ થાય ડેલ્ટા એસ શું છે, તો ડેલ્ટા એસ શું છે, એન્ટ્રોપીમાં ફેરફાર, એન્ટ્રોપીમાં ફેરફાર. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે શુદ્ધ પદાર્થો હતા એ અને બી જુદા જુદા, ત્યાર પછી બંનેને ભેગા કર્યા એટલે દ્રાવણોમાં શું થાય, જે કણો છે એની અવ્યવસ્થા શું થાય, વધે. એટલે કે એન્ટ્રોપીમાં ફેરફાર શું થાય, વધે. ડેલ્ટા એસ વધે તો આપણને એક સૂત્ર ખબર હતી, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ. બરાબર. હવે આ જે છે એ ધન છે, એના કારણે ડેલ્ટા જી છે શું આવે, ઋણ આવે. બરાબર, માઇનસ અથવા તો ઋણ મળે. ને ડેલ્ટા જી જ્યારે ઋણ હોય ત્યારે તમને ખબર છે પ્રક્રિયા શું થાય, આપમેળે થાય. એટલે કે દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરો તો આપમેળે શું થાય, મિક્સિંગ થઈને એમાંથી શું બને, દ્રાવણ બને. બરાબર. એટલે કે ત્યાં પ્રક્રિયા શું હોય, દ્રાવણ બનવાની જે પ્રક્રિયા જે છે એ શું થાય, આપમેળે થતી પ્રક્રિયા છે. તો આ રીતે આટલા મુદ્દા તમારે યાદ રાખવાના. બરાબર છે. આદર્શ દ્રાવણમાં તો એક છે, રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોવો જોઈએ. દ્રાવ્યના કણો વચ્ચેનું આકર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ દ્રાવકના કણો વચ્ચેનું આકર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ દ્રાવણમાં રહેલા એ અને બી વચ્ચેના આકર્ષણ બળ શું હોય, બંને બધા શું હોય, સમાન હોય. એ ઇઝ ઇક્વલ ટુ બીબી ઇઝ ઇક્વલ ટુ એ બી. ત્યાર પછી ડેલ્ટા વી મિક્સિંગ એટલે કે દ્રાવ્યનું કદ વત્તા દ્રાવણનું કદ કરો તો એમાંથી
ઇઝ ઇક્વલ ટુ શું થાય, દ્રાવણનું કદ મળે, એટલે કે કદમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. ચોથા નંબરની વાત યાદ રાખવાની કે ડેલ્ટા એચ મિક્સિંગ એટલે કે જેટલી ઉષ્મા શોષાઈ હતી એટલી જ ઉષ્મા શું થાય, છૂટી પડે, એટલે કે ઉષ્મામાં થતો ફેરફાર શું થાય, શૂન્ય છે. તો આવી જે કન્ડિશનો હોય એ વખતે જે દ્રાવણ છે એ શું થાય, આદર્શ દ્રાવણ તરીકે વર્તે. હવે આવા આદર્શ દ્રાવણ જે છે એ શું થાય, એક એવો વિચાર છે જે વાસ્તવમાં જોવા મળતો નથી. એટલે કે આપણે રોજિંદા જિંદગીમાં એકદમ આદર્શ દ્રાવણો 100% ફોલો કરતા હોય એવા કોઈ દ્રાવણો જોવા મળતા નથી. પણ કેટલાક એવા દ્રાવણો જે છે આદર્શ દ્રાવણની જેમ વર્તે છે, બરાબર. દાખલા તરીકે આદર્શ દ્રાવણ તરીકે વર્તતા હોય એવા કયા કયા દ્રાવણો છે, તો એમાં પહેલું છે, એક છે બેન્ઝીન અને ટોલ્યુઇન. બેન્ઝીન અને ટોલ્યુઇનનું દ્રાવણ, બરાબર છે. બેન્ઝીન આપણે કઈ રીતે લખીએ છીએ, આ રીતે, અને ટોલ્યુઇન એ શું, બેન્ઝીન ઉપર CH3. આ બંનેના જે દ્રાવણો જે છે મિક્સિંગ કરો તો હંમેશા શું આદર્શ દ્રાવણની જેમ વર્તે. ત્યાર પછી બીજા નંબરનું જે દ્રાવણ છે N-હેક્ઝેન અને N-હેપ્ટેન. N-હેક્ઝેન અને N-હેપ્ટેન, બરાબર છે. N-હેક્ઝેન કોને કહેવાય, બરાબર, એને કહેવાય C6H14 અને આને કહેવાય C7H16, બરાબર છે. આ જે દ્રાવણ છે એ પણ શું થાય, એક જાતનું શું થાય, આ જે દ્રાવણો જે છે એ શું થાય, આદર્શ દ્રાવણ તરીકે વર્તે. ત્યાર પછી બીજું છે, ત્રીજા નંબરનું છે મિથેનોલ અને ઇથેનોલ. CH3OH અને ઇથેનોલ C2H5OH. આ દ્રાવણ પણ શું થાય, આદર્શ દ્રાવણ તરીકે વર્તે. ચોથું છે ઇથેન ક્લોરાઇડ, બરાબર છે, ઇથેન ક્લોરાઇડ, અને બીજું છે ઇથેન બ્રોમાઇડ. આવા જે દ્રાવણો જે છે એ શું થાય, લગભગ એમના કણો વચ્ચેના કદ પણ સમાન હોય, બરાબર, આકર્ષણ બળ પણ સમાન હોય છે. એટલા માટે આવા જે દ્રાવણો જે છે એ શું થાય, આદર્શ દ્રાવણ તરીકે વર્તે. આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે, બરાબર. ખાસ કરીને આ એક્ઝામ્પલ ધ્યાનમાં રાખજો, બરાબર છે. N-હેક્ઝેન, N-હેપ્ટેન, બેન્ઝીન અને ટોલ્યુઇન, બરાબર, મિથેનોલ, ઇથેનોલ અને ઇથેન ક્લોરાઇડ અને ઇથેન બ્રોમાઇડ. આ જે દ્રાવણો છે આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે. બિન આદર્શ દ્રાવણો, પહેલાં આપણે આદર્શ દ્રાવણો કયા, હવે બિન આદર્શ દ્રાવણો. બિન આદર્શ દ્રાવણો જે છે આદર્શ દ્રાવણ કરતાં અપોઝિટ છે, બરાબર. એમાં સૌથી પહેલો પોઈન્ટ જે છે કે જે દ્રાવણો સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી. રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી, એટલે કે બિન આદર્શ દ્રાવણો જે છે શું થાય, રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી. એનો મતલબ શું થયો કે જે પી જે છે, પી સૈદ્ધાંતિક ઇઝ નોટ ઇક્વલ ટુ પી પ્રાયોગિક. એટલે કે કુલ દબાણ આપણે રાઉલ્ટના નિયમ પ્રમાણે ગણીએ અને પ્રયોગ કરીએ તો બંનેમાં શું થાય, ડિફરન્સ જોવા મળે. તેવા જે દ્રાવણો છે એને કહેવાય છે બિન આદર્શ દ્રાવણો, એટલે કે રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી. ત્યાર પછી બીજા નંબરની આપણે વાત કરી હતી, કંઈ શું થાય, ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે અહીં જે દ્રાવ્યનું કદ વત્તા દ્રાવકનું કદ ઇઝ ઇક્વલ ટુ આપણે દ્રાવણનું કદ કરતા હતા, પણ અહીં ડેલ્ટા વી મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે કંઈ ડિફરન્સ જોવા મળે છે, બરાબર. એટલે કે ડેલ્ટા વી મિક્સિંગ શું છે, નોટ ઇક્વલ ટુ 0. એ જ પ્રમાણે ત્રીજા નંબરનો પોઈન્ટ છે ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે અહીં જે એન્થાલ્પીમાં થતો ફેરફાર જે છે થોડો ઘણો જોવા મળે, વધેલો અથવા તો ઘટેલો, પણ શૂન્ય જોવા મળતો નથી. હવે એનું મુખ્ય કારણ શું છે, તો ડેલ્ટા વી મિક્સિંગ અને ડેલ્ટા એચ મિક્સિંગ કેમ 0 જોવા મળતું નથી, તેનું મુખ્ય કારણ શું છે, આંતર આણવીય આકર્ષણ બળો. આપણે આદર્શમાં શું કહેતા હતા, આદર્શ દ્રાવણમાં એ વચ્ચેનું આકર્ષણ બળ એટલું જ કોનું હોય, બી અને બી વચ્ચેનું, એટલું જ આકર્ષણ બળ કોનું હોય, એ અને બી વચ્ચેનું. પણ અહીં આંતરાણવીય આકર્ષણ બળો જે છે સમાન હોતા નથી. એટલે કે શું થાય, દાખલે કે એ અને એ વચ્ચેનું આકર્ષણ બળ જે છે, એ અને એ વચ્ચેનું આકર્ષણ બળ, અને બીજું છે બી અને બી વચ્ચેનું આકર્ષણ બળ, બરાબર, ઇઝ નોટ ઇક્વલ ટુ એ અને બી વચ્ચેનું આકર્ષણ બળ.
એટલે કે એ અને એ વચ્ચેનું આકર્ષણ બળ અને બી અને બી વચ્ચેનું જે આકર્ષણ બળ છે એટલું આકર્ષણ બળ એ અને બી વચ્ચે હોતું નથી, એટલે કે તફાવત જોવા મળે. આનું કોઈક વાર ઓછું હોય, આનું વધારે હોય, કોઈક વાર આનું વધારે હોય, આનું ઓછું હોય, બરાબર. એટલે કે દ્રાવ્યના કણો વચ્ચેનું આકર્ષણ બળ, દ્રાવકના કણો વચ્ચેનું આકર્ષણ બળ જે છે એ શું થાય, દ્રાવણમાં રહેલા જે બે પદાર્થો છે એના આકર્ષણ બળ જેટલું હોતું નથી, એટલે કે ડિફરન્સ જોવા મળે. ને એના જ કારણે શું થાય, ડેલ્ટા વી મિક્સિંગ જે છે નોટ ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા એચ મિક્સિંગ પણ શું નોટ ઇક્વલ ટુ 0 જોવા મળે, બરાબર. એટલે કે આકર્ષણ બળો સમાન પ્રકારના હોતા નથી. એટલા માટે આવા જે દ્રાવણો જે છે એને શું કહેવામાં આવે છે, બરાબર છે, બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. તો બિન આદર્શ દ્રાવણમાં બે વસ્તુ યાદ રાખીશું. એક રાઉલ્ટના નિયમનું પાલન કરતો નથી, એટલે કે પી ટોટલ જે છે ગણતરીથી કરો અને પ્રાયોગિક રીતે કરો બંને સમાન જોવા મળતા નથી, એટલે કે થોડો ફેરફાર જોવા મળે. હવે કેમ જોવા મળે, તો આંતરાણવીય આકર્ષણ બળો સમાન હોતા નથી, એટલે કે એ અને બી વચ્ચેનું આકર્ષણ બળ જે છે એ શું થાય, દ્રાવ્ય અને દ્રાવકના કણો વચ્ચેનું જે આકર્ષણ બળ હતું એના કરતાં શું થાય, થોડું અલગ હોય, બરાબર. એટલા માટે આવા જે દ્રાવણ છે ને કે બિન આદર્શ દ્રાવણો. દ્રાવણોની વાત કરી એના પણ બે પ્રકાર છે. એક છે ધન વિચલન દર્શાવતા દ્રાવણો અને બીજું ઋણ વિચલન દર્શાવતા દ્રાવણો. આ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઘણી વખતે બોર્ડના એક્ઝામમાં પૂછાયેલો છે, બરાબર છે, તફાવત સ્વરૂપમાં પૂછાય છે ખાસ કરીને, બરાબર. તો આપણે સૌથી પહેલાં બિન આદર્શ દ્રાવણોમાં ધન વિચલન દર્શાવતા દ્રાવણોની વાત કરીએ. હવે આપણે ધન વિચલન દર્શાવતા દ્રાવણમાં વાત કરીએ તો એમાં શું કરીએ છીએ કે કોઈ પણ દ્રાવણ બનાવીએ આપણે, બરાબર. તેમાં શું હશે, દ્રાવ્ય હશે વત્તા દ્રાવક હશે ને એમાંથી બને દ્રાવણ. હવે એની અંદર શું થાય, દ્રાવ્ય છે એટલે કે બી અને બીના કણો વચ્ચે શું હશે, આકર્ષણ બળ હશે. એ જ પ્રમાણે દ્રાવક છે અને એ લઈએ છીએ તેમાં એ અને એ કણો વચ્ચે પણ એક પ્રકારનું શું આકર્ષણ બળ હશે, આંતરાણવીય આકર્ષણ બળ. હવે આ જે ધન વિચલન દર્શાવતા દ્રાવણો હશે એની અંદર શું હશે કે જે દ્રાવણ બને એ અને બી, બરાબર, એમાં આકર્ષણ બળ જે છે શું થાય, આકર્ષણ બળ જે છે, બરાબર, એ પણ જોવા મળે. પણ એ આકર્ષણ બળ શું હોય તો એ અથવા બી અને બી, બરાબર. એમાં આકર્ષણ બળ જે છે એ શું થાય, આનું વધારે હશે, એ અને બીનું આકર્ષણ બળ શું થાય, ઘટે, બરાબર. એટલે કે એ વચ્ચેનું જે આકર્ષણ બળ હતું અને બી વચ્ચેનું આકર્ષણ બળ હતું એ વધારે હશે કોના કરતાં, દ્રાવણમાં એ અને બી વચ્ચેનું આકર્ષણ બળ શું હોય, નિર્બળ હોય. એટલે કે આ જે એ અને બી વચ્ચેનું આકર્ષણ બળ શું હોય, નિર્બળ હોય છે, બરાબર. એટલે કે દ્રાવણ બન્યું પછી એ અને બી વચ્ચેનું જે આકર્ષણ બળ જોઈએ એ કમ્પેરેટિવલી આના જેટલું હોતું નથી, પણ શું ઓછું જોવા મળે. એનો મતલબ એવો થાય કે અહીં શું થાય, એ અને બી, એના કણો અને બીના કણો વચ્ચે શું થાય, અપાકર્ષણ જોવા મળે. અપાકર્ષણ શું થાય, જોવા મળે. એટલે કે એ અને બી શું થાય, જનરલી એકબીજા સાથે મળવાનો પ્રયત્ન કરતા નથી, બરાબર છે, છૂટા રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે કે એ અને બી વચ્ચે શું થાય, અપાકર્ષણ જોવા મળે. હવે આવી કન્ડિશન થાય ત્યારે શું થાય, બરાબર છે, તો આની અંદર શું થાય, અપાકર્ષણ જોવા મળે. એના કારણે શું થાય, તો આ જે કણો હતા, દ્રાવણ બન્યું, બરાબર છે, આ જે દ્રાવણ બન્યું, બરાબર, એમાંથી શું થાય, કણો જે છે એ અને બી ભેગા રહેવાનો પ્રયત્ન ના કરે, બરાબર. એટલે કે એ અને બી શું થાય, એકબીજા સાથે બંધ બનાવવાનું શું થાય, બહુ ઓછું વૃત્તિ ધરાવે. એના કારણે શું થાય, એ અને બી જે છે દ્રાવણમાં, દાખલા એ છે, બરાબર, ના બી છે, તો આ એકબીજા સાથે બંધ બનાવવાની વૃત્તિ ના ધરાવે. એના કારણે શું થાય, આ બાષ્પમાં રૂપાંતર થવાનો પ્રયત્ન કરે. એટલે કે આ પણ શું થાય, બાષ્પ બને, આ પણ શું થાય, બાષ્પ બને, બરાબર. એટલે કે શું થાય, આ જે કણો વચ્ચેનું આકર્ષણ અપાકર્ષણ થાય એના કારણે એના કણો શું થાય, વધારે બાષ્પમાં જતા રહે. એ જ પ્રમાણે બીના કણો પણ શું થાય, બાષ્પમાં જતા રહે. એના કારણે શું થાય, એ અને બીનું બાષ્પ દબાણ શું થાય, વધે. ધ્યાનમાં રાખજો, એ અને બી વચ્ચે અપાકર્ષણ થાય એના કારણે શું થાય, આ કણો એકબીજા સાથે બંધ બનાવવાની વૃત્તિ ઓછી ધરાવે. એટલે કે કણો શું થાય, વધારે બાષ્પ બનવાની પ્રવૃત્તિ ધરાવે. હવે એના કારણે શું થાય કે એ આ જે કણો છે એનું શું થાય, બાષ્પ દબાણ શું થાય, વધે. આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે આવી કન્ડિશન થશે ત્યારે શું થાય, ડેલ્ટા વી મિક્સિંગ, ડેલ્ટા વી મિક્સિંગ જે છે, બરાબર છે, ઇઝ ગ્રેટર દેન 0 જોવા મળે, બરાબર છે. હવે આનું કારણ શું છે, તો ડેલ્ટા વી મિક્સિંગ શું થાય, 0 જોવા મળે. એનું કારણ શું છે, તો આના કારણે શું થાય, જો પહેલાં એ અને એ વચ્ચેનું જે આકર્ષણ બળ હતું એના કરતાં જે દ્રાવણ બને એમાં એ અને બી વચ્ચેનું આકર્ષણ બળ શું થયું, આકર્ષણ બળ શું થયું, ઓછું થઈ ગયું. એટલે કે એ અને બી વચ્ચેનું અંતર વધ્યું, એટલે કે દ્રાવણનું કદ વધે,
બરાબર, એટલે કે ડેલ્ટા વી શોધીએ દાખલા કે ડેલ્ટા વી બરાબર શું આવે, દ્રાવણનું કદ બરાબર છે માઇનસ બરાબર દ્રાવ્યનું કદ વત્તા દ્રાવકનું કદ બરાબર. તો ડેલ્ટા વી શું આવે, ગ્રેટર દેન શું આવે, 0 આવે, એટલે કે પોઝિટિવ આવે, વધે. એટલે કે દ્રાવણનું કદ જે છે એ શું વધ્યું હશે. એનું કારણ શું છે કે આ કણો વચ્ચેનું અંતર શુંથી વધી ગયું. આ જે અંતર હતું એ અને વચ્ચે બી હતું એના કરતાં એ અને બી વચ્ચેનું અંતર શુંથી વધી ગયું. હવે વધે એના કારણે શું થાય, દ્રાવણનું કદ શું થાય, વધે. દ્રાવણનું કદ શું થાય, વધે. એટલે કે આ ભાગ વધ્યો બરાબર આ બે કરતાં, એના કારણે ડેલ્ટા વી શું આવે, પોઝિટિવ આવે. એ જ પ્રમાણે ડેલ્ટા એચ મેક્સિમમ, ડેલ્ટા એચ મિક્સિંગ શું આવે, ગ્રેટર દેન 0. ડેલ્ટા એચ મિક્સિંગ પણ શું આવે, 0 આવે. એનું મુખ્ય કારણ શું છે તો જુઓ, એ અને બી અને બી બરાબર છે. આ જે છે એ અને એ વત્તા બી અને બી, એમાંથી બને છે એ અને બી. હવે જો એ અને એ વચ્ચેનું આકર્ષણ બળ શું હતું, વધારે હતું. એટલે કે અહીં શું થાય, ઉષ્મા વધુ શોષાય, ઉષ્મા શોષાય કઈ વધારે. કેમ, કારણ કે આકર્ષણ બળ વધારે છે. અહીં આકર્ષણ બળ નિર્બળ છે એટલા માટે છૂટી પડતી ઉષ્મા શું હોય, ઓછી હોય. અહીં ઉષ્મા જેટલી શોષાય એટલી અહીં છૂટી પડતી નથી, કારણ કે આ આકર્ષણ બળ શું છે, નિર્બળ છે બરાબર. એટલે કે જેટલી શોષાઈ હતી એટલી જ છૂટી પડતી નથી. એના કારણે ડેલ્ટા એચ મિક્સિંગ જે છે શું ગ્રેટર દેન 0, એટલે કે શોષાયેલી વધારે હોય અને છૂટી પડતી શું હોય, ઓછી હોય. એટલે કે ડેલ્ટા એચ જે છે એનું પ્રમાણ શું આવે, ધન આવે. ડેલ્ટા એચ શું થાય, મેક્સિમમ મળે બરાબર. તો આવા જે દ્રાવણો છે ધન વિચલન દર્શાવે. હવે ધન વિચલન દર્શાવે તો એના કારણે શું થાય બરાબર છે. તો અહીં આપણે ગ્રાફમાં બતાવીએ છીએ કઈ રીતે થાય. હમણાં ઋણ વિચલનની વાત છોડી દઈએ બરાબર છે હમણાં થોડી વાર માટે. હવે આપણે રાઉલ્સના નિયમ પ્રમાણે આપણે એક આલેખ દોરતા હતા બરાબર છે. અહીંયા તું બાષ્પ દબાણ, અહીં લેતા હતા આપણે શું લેતા હતા, મોલ અંશ. હવે અહીં આપણે શું લેતા હતા, શુદ્ધ એ લેતા હતા, અને અહીં આપણે શું લેતા, શુદ્ધ બી લેતા હતા. હવે શુદ્ધ એ હોય ત્યારે શું થાય, એના મોલ અંશ બરાબર શું હોય, 1 હોય, કારણ કે બંનેનો મોલ અંશનો સરવાળો 1 છે. પણ શુદ્ધ એ છે ત્યાં બી નથી, એટલે કે એક્સ બી બરાબર શું છે, 0 છે. એ જ પ્રમાણે આ બાજુ શું થાય, તો એક્સ એ બરાબર 0 અને એક્સ બી બરાબર શું હોય, 1 હોય, એટલે શુદ્ધ બી છે. હવે શુદ્ધ એ હોય તેનું પોતાનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ હોય એને કહેવાય પી નોટ એ. એ જ પ્રમાણે શુદ્ધ બી હશે તો એનું બાષ્પ દબાણ હશે પી નોટ બી બરાબર છે. હવે ત્યાર પછી આપણે ગ્રાફ દોરતા હતા બરાબર છે. એ ગ્રાફ કયો હતો, તો દાખલા કે પીએ જે છે એક્સ એ બરાબર 1 હતા, અહીંથી એક્સ એ બરાબર 0 થાય, એટલે કે બાષ્પ દબાણ જે છે એ આ રીતે શું થાય, ધીમે ધીમે શું થાય, રેખીય રીતે શું થાય, ઘટે. એ જ પ્રમાણે એક્સ બી બરાબર 0 થી અહીં 1 સુધી જાય તો એ પ્રમાણેનું બાષ્પ દબાણ હતું આ રીતે રેખીય રીતે, આ રીતે સુરેખમાં જોવા મળે. ત્યાર પછી એ અને બી વચ્ચેનું આપણે ટોટલ કરતા હતા, આને કહેવાય પી ટોટલ બરાબર, પી એ વત્તા પીબી. આ શું છે, તો આ એનું છે બરાબર. આને કહેવામાં આવે છે પી એ બરાબર શું આવે, પી નોટ એ ઇન્ટુ એક્સ એ, રાઉલ્ટના નિયમ પ્રમાણે. એ જ પ્રમાણે આ જે છે એ કયું છે, તો પીબી છે. પીબી બરાબર શું આવે, પી નોટ બી ઇન્ટુ શું થાય, કાઈ બી અથવા તો મૂલ અંશ. આ રાઉલ્ટના નિયમ પ્રમાણે ફોલો કરે ત્યારે. પણ હવે શું થાય છે એ, તો અહીં શું થાય કે એ અને બી માંથી એ બી બને, એટલે કે દ્રાવ્યમાંથી દ્રાવણ બને ત્યારે કણો વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે કે શું થાય, બાષ્પ દબાણ જે છે બરાબર છે, એટલે કે કણો જે છે એ શું દ્રાવણની જગ્યાએ શું થાય, બાષ્પો બનવાનો વધારે પ્રયત્ન કરે, કારણ કે એકબીજા સાથે બંધ બનાવવાની વૃત્તિ શું થાય, ઓછી છે. હવે બાષ્પ વધારે હોય તો બાષ્પ દબાણ વધે. એ તો હવે બાષ્પ દબાણ વધશે એના કારણે શું થાય, એ જે છે એનું બાષ્પ દબાણ વધશે બરાબર. એટલા માટે આ જે છે ગ્રાફ એ સ્ટ્રેટ લાઇનની જગ્યાએ શું થાય, આ રીતે ઉપરની રીતે આ રીતે આવે બરાબર, એટલે કે વધ્યું. એ જ પ્રમાણે આ બી છે તો બીનું બાષ્પ દબાણ પણ શું થાય, આ રીતે વધશે. સીધી લીટી કરતાં થોડું શું થાય, વધે આ રીતે, આ રીતે. ને ત્યાર પછી પી ટોટલ છે એ પણ શું થાય, સીધી લીટીની જગ્યાએ શું થાય, આ રીતે વધવાનું ચાલુ થઈ જાય બરાબર છે. તો આ જે છે એ શું થાય, બાષ્પ દબાણમાં શું થાય, વધારો થાય, શું થાય, વધારો થાય બરાબર. તો આવી જે કન્ડિશન છે બરાબર છે. હવે આની અંદર શું થશે એ, તો પી પ્રાયોગિક ઇઝ ગ્રેટર દેન પી સૈદ્ધાંતિક.
સૈદ્ધાંતિક રીતે અહીં આવવું જોઈએ, પણ પ્રાયોગિક રીતે કર્યું તો શું થયું, ઊંચું જોવા મળ્યું. બરાબર છે, એટલે કે પી પ્રાયોગિક ઇઝ ગ્રેટર દેન પી સૈદ્ધાંતિક જોવા મળે. બરાબર, ને ત્યાં શું થાય, આ જે પી ટી હતો એ શું થાય, ગ્રેટર દેન થઈ જાય. બરાબર, પીએ અને પીબી કરતાં. બરાબર, તો આવું જે વિચલન જોવા મળે એને કહેવામાં આવશે ધન વિચલન. બરાબર છે. હવે આવું વિચલન કયા કયા દ્રાવણોમાં જોવા મળે, તો કેટલાક દ્રાવણો જે છે એ શું થાય, ધન વિચલન દર્શાવે. દાખલા તરીકે છે, બરાબર છે, CH3OH એટલે મિથેનોલ વત્તા H2O પાણી. આ બે દ્રાવણોનું મિશ્રણ જે છે એ શું થાય, ધન વિચલન દર્શાવે. એ જ પ્રમાણે બીજું છે ઇથેનોલ વત્તા H2O, C2H5OH વત્તા H2O. ખાસ આ ઉદાહરણ ધ્યાન રાખજો, MCQમાં ઘણીવાર પૂછાતા હોય છે. બરાબર છે. પછી CCl4 વત્તા એસિટોન. બરાબર છે. ત્યાર પછી આવે છે C2H5OH વત્તા બેન્ઝીન. બરાબર છે. આવા બીજા કેટલાક ઉદાહરણ પર ચોપડીની અંદર આપેલા છે, ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે. ને બીજું છે C6H5CH3 એટલે ટોલ્યુઇન વત્તા H2O. આવા જે દ્રાવણો જે છે એ શું થાય, ધન વિચલન દર્શાવતા બિન આદર્શ દ્રાવણો છે. હવે જો બિન આદર્શ દ્રાવણમાં શું થાય, તો આજે મિથેનોલ છે ને H2Oની વાત કરીએ તો દાખલા કે આ H2Oની વાત કરીએ તો O અને H આ રીતે છે. હવે પાણી છે એકલું શુદ્ધ દ્રાવક હશે, તેની આજુબાજુ પાણીના અણુ હશે. બરાબર, એટલે કે આ રીતે શું હશે, બીજા પાણીના અણુ હશે આ રીતે. બરાબર. હવે અહીં ખબર છે કે ઓક્સિજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા શું થાય, તફાવત જોવા મળે. એટલા માટે આ બંને વચ્ચે શું થાય, એક પ્રકારના બંધ જોવા મળે. આને કહેવાય હાઇડ્રોજન બંધ, H બંધ. હવે એની અંદર આપણે મિથેનોલ ઉમેર્યું તો શું થશે, ગમે તે એક બાજુ શું થાય, મિથેનોલ લાગી જાય. બરાબર છે. અહીં શું આવે, C2H5OH આવી જાય આ રીતે મિથેનોલ. બરાબર, એના કારણે શું થાય કે પહેલાં જે હાઇડ્રોજન બંધ હતા એની જગ્યાએ જ્યારે દ્રાવણ બને ત્યારે શું થાય, હાઇડ્રોજન બંધ ઘટે, H બંધનું પ્રમાણ શું થાય, ઘટે. હવે તમને ખબર છે કે હાઇડ્રોજન બંધ છે એક જાતનો મજબૂત બંધ છે. બરાબર, કે જ્યારે એકલા હતા ત્યારે હાઇડ્રોજન બંધ વધારે હતા, એટલે કે મજબૂત આકર્ષણ બળ હતું, એટલે કે A અને બી વચ્ચેનું આકર્ષણ બળ શું હતું, વધારે હતું. પણ જ્યારે A અને B બન્યો એટલે કે મિથેનોલ અને પાણી જ્યારે ભેગા થયા ત્યારે હાઇડ્રોજન બંધનું પ્રમાણ શું થયું, ઘટ્યું. એટલે કે કણો વચ્ચેનું આકર્ષણ બળ શું થયું, ઘટ્યું. બરાબર છે. તેના કારણે શું થાય, આવા જે દ્રાવણો છે એની અંદર શું થાય, આ પ્રમાણે ધન વિચલન જોવા મળે. બરાબર, એટલે કે બાષ્પમાં વધારે રૂપાંતર થાય અને બાષ્પ દબાણ શું થાય, વધી જાય. બરાબર, તો આ જે છે એને કહેવાનું છે ધન વિચલન. બરાબર, આ જ રીતે આપણે વાત કરીશું હવે ઋણ વિચલનમાં. બરાબર છે. આનાથી થોડી અપોઝિટ વસ્તુની આપણે વિચલન ધરાવતા દ્રાવણો. ઋણ વિચલન ધરાવતા દ્રાવણમાં શું થાય, તો આપણે વાત કરીએ છીએ દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું જે આકર્ષણ બળ છે, દાખલા કે એ વચ્ચેનું આકર્ષણ બળ અને બી વચ્ચેનું જે આકર્ષણ બળ જે છે એના કરતાં શું થાય, દ્રાવણ બને એટલે કે A અને B વચ્ચેનું આકર્ષણ બળ શું થાય, વધે. એટલે કે અહીં આકર્ષણ બળ શું થાય, વધે. એટલે કે શુદ્ધ A અને Aના કણો વચ્ચેનું જે આકર્ષણ બળ હતું અને B અને B વચ્ચેનું આકર્ષણ બળ હતું એના કરતાં શું થાય, જ્યારે બંને ભેગા કરો ત્યારે A અને B વચ્ચેનું જે આકર્ષણ બળ શું થાય, વધી જાય. બરાબર, એટલે કે A અને Bના કણો શું થાય, એકબીજા સાથે શું થાય, મિક્સિંગ થવાનું શું થાય, પસંદ કરે છે. એટલે કે આકર્ષણ બળ શું હોય, વધારે હોય. આકર્ષણ બળ વધારે હોય એટલે કે A અને B વચ્ચેનું આકર્ષણ બળ વધે. એના કારણે શું થાય, આનું કદ શું થાય, ઘટે. કદમાં શું થાય, ઘટાડો થાય. કારણ કે પહેલાં A અને A આટલા છૂટા હતા, B અને B આટલા છૂટા હતા, પણ આકર્ષણ બળ વધ્યું તો A અને B વચ્ચેનું આકર્ષણ બળ શું થાય, ઘટી જાય. એટલે કે A અને B શું થાય, નજીક આવ્યા એના કારણે શું થાય, કદ શું થાય, ઘટી જાય. બરાબર, તે વસ્તુ ધ્યાનમાં રાખજો, કદ શું થાય, ઘટે. બરાબર, હવે એના કારણે શું થાય, તો ડેલ્ટા V મિક્સિંગ જે છે, બરાબર છે, ડેલ્ટા V મિક્સિંગ જે છે એ શું થાય, <0 થાય. બરાબર છે, શું થાય, 0 થાય. બરાબર, એટલે કે ડેલ્ટા V મિક્સિંગ જે છે એ શું થાય, 0 કરતાં શું થાય, ઓછું થાય, ઋણ જોવા મળે. એનું મુખ્ય કારણ શું છે, તો જુઓ પહેલાં આ દ્રાવ્ય છે A અને A વચ્ચેનું આકર્ષણ બળ છે, એટલે કે દ્રાવ્યનું કદ વત્તા દ્રાવકનું કદ માંથી જ્યારે દ્રાવણનું કદ બને, દ્રાવણનું કદ શું થાય, ઘટી જાય. આ શું થાય, ઘટે. બરાબર, એટલા માટે આપણે ડેલ્ટા V બરાબર શું લેતા હતા, ડેલ્ટા V બરાબર શું આવે,
વી એટલે દ્રાવણનું કદ માઇનસ દ્રાવ્યનું કદ વત્તા શું થાય દ્રાવકનું કદ પણ આ જે છે ઓલરેડી ઘટી ગયું છે એટલે આ વી શું થાય ઘટેલો છે માઇનસ છે બરાબર આમાંથી આ મોટી સંખ્યા બાદ કરો તો જવાબ શું આવે ઋણ આવે એટલા માટે ડેલ્ટા વી મિક્સિંગ શું થાય <0 મળે એટલે કે ઓછું થઈ જાય કદ એટલે કે બંનેનો સરવાળો કરો એના કરતાં દ્રાવણનું કદનો જે કદ હશે એ શું થાય થોડું ઓછું જોવા મળે દાખલા કે આ 20 ml હતું આ 20 ml હતું તો આ 40 થવું જોઈએ એની જગ્યાએ શું થાય 40 કરતાં ઓછું જોવા મળે બરાબર કારણ કે કણો નજીક આવી ગયા એટલે શું થાય ઘટે એટલે ડેલ્ટા વી શું થાય <0 એ જ પ્રમાણે ડેલ્ટા એચ મિક્સિંગ પણ શું થાય <0 જોવા મળે એટલે કે ડેલ્ટા એચ જે છે એન્ટ્રોપીમાં થતો ફેરફાર પણ શું થાય ઓછો જોવા મળે બરાબર ઋણ જોવા મળે હવે એનું મુખ્ય કારણ શું છે તો જુઓ એ પણ શું છે આંતરાણ્વીય આકર્ષણ બળ ઉપર આધારિત છે દાખલા કે એ વત્તા બી એમાંથી બને એ અને બી બરાબર છે અહીં આકર્ષણ બળ વધારે છે એટલે કે બંધ શું થાય મજબૂત બને વધારે મજબૂત બને એટલે શું થાય ઉષ્મા વધારે છૂટી પડે કારણ કે જેટલો બંધ મજબૂત નજીક આવે તો ઉષ્મા વધારે છૂટી પડે એ દરમિયાન આ તૂટી બરાબર એ અને બી એ વચ્ચેનો બંધ તૂટ્યો અને બી અને બી વચ્ચેનો બંધ તૂટે એટલે કે અહીં ઉષ્મા શોષાય પણ અહીં જેટલી ઉષ્મા શોષાઈ હતી એના કરતાં ઉષ્મા વધારે છૂટી પડે છે એટલે કે બહાર વધારે નીકળે છે જેટલી શોષાઈ હતી એના કરતાં વધારે છૂટી પડે એના કારણે ડેલ્ટા એચ મિક્સિંગ જે છે શું ઋણ આવે વધારે ગુમાવે જેટલી મેળવી હતી એના કરતાં વધારે ગુમાવે એટલે ડેલ્ટા એચ શું આવે ઋણ આવે બરાબર તો આવી જે કન્ડિશન છે એ વખતે દ્રાવણ જે છે શું થાય ઋણ વિચલન દર્શાવશે બરાબર ને એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે અહીં જે છે એ અને બીમાંથી એ બીનું દ્રાવણ બન્યું એટલે કે આ એ છે આ બી છે બરાબર એ બી વચ્ચેનું દ્રાવણ બન્યું હવે એ અને બી વચ્ચે આકર્ષણ બળ વધારે છે એટલે કે બંને એકબીજાને આકર્ષે છે હવે આકર્ષે છે એટલે માટે શું થાય બંને દ્રાવણમાં રહેવાનો પ્રયત્ન કરે એની બાષ્પ બનતી નથી એટલે કે અહીં શું થાય બાષ્પ શું થાય ઓછી બને બરાબર કારણ કે બંને વચ્ચેનું આકર્ષણ બળ વધારે છે દાખલા કે હું છું અને મારો બીજો એક ફ્રેન્ડ છે બરાબર બંનેને બહુ સારું ફાવે છે તો આપણે મારા બંનેને બીજા કોઈ દોસ્તાર માટે મળવા જવાની શું જરૂર પડે બરાબર એ જ પ્રમાણે એ અને બી વચ્ચે આકર્ષણ બળ વધારે છે એના માટે બાષ્પમાં પ્રમાણ ઓછું થાય બરાબર એટલે કે આની બાષ્પ શું થાય ઓછી બને એટલા માટે બાષ્પ દબાણ શું થાય ઘટે બરાબર ને દરમિયાન જે વિચલન જોવા મળે એને કહેવાય ઋણ વિચલન હવે શું થશે એ તો બરાબર આપણે ગ્રાફ દ્વારા જોઈએ તો અહીં શું થશે તો પી પ્રાયોગિક જે છે બરાબર એના કરતાં પી સૈદ્ધાંતિક વધારે હશે વધારે બરાબર એટલે કે પી પ્રાયોગિક જે છે ઓછું જોવા મળશે કારણ કે શું થાય બાષ્પનું પ્રમાણ શું થાય ઘટે છે એટલા માટે બરાબર પણ જે ગણતરી પ્રમાણે કરીએ રાઉલ્ટ્સના નિયમ તેના કરતાં શું થાય ઓછું જોવા મળે હવે આપણે ગ્રાફ દ્વારા એનું પ્રેઝન્ટેશન કરીએ તો અહીં જુઓ ઋણ વિચલનમાં શું થાય તો સૌથી પહેલાં આપણે આ બે ઊભી લીટી લઈએ બરાબર ને આડી લીટી વાય અક્ષ છે એને કહેવાય બાષ્પ દબાણ અને અહીં લઈએ છીએ આપણે મોલ અંશ હવે જો અહીંયા શુદ્ધ એ છે એટલા માટે એક્સ એ એટલે એના મોલ અંશ હોય સૌથી શુદ્ધ એ છે ફક્ત એ છે એટલે માટે 1 ને એક્સ બી બરાબર શું લેવાનું 0 કારણ કે બીનું કોઈ પ્રમાણ છે નહીં એ પ્રમાણે અહીં આપણે લઈએ છીએ શુદ્ધ બી એટલા માટે શું હવે એક્સ એ નું પ્રમાણ 0 હશે અને એક્સ બીનું કેટલું હશે 1 ત્યાર પછી શુદ્ધ એનો 1 મોલ છે એટલા માટે એનું પોતાનું બાષ્પ દબાણ હશે એને કહેવાય પી નોટ એ જ પ્રમાણે બી છે તેનું પણ હશે પી નોટ બી બરાબર હવે રાઉલ્ટ્સના નિયમ પ્રમાણે આપણે એક સૂર્યક આલેખ આ રીતે દોરી દઈએ આ એ માટે બરાબર છે બી માટે તો આ એ માટે છે આ રીતે ને ત્યાર પછી આ છે આ બંને વચ્ચેનું બરાબર આ રાઉલ્ટ્સના નિયમ પ્રમાણે છે પણ અહીં શું થાય એ અને બી વચ્ચેનું આકર્ષણ બળ વધ્યું એટલે કે બાષ્પનું દબાણ હતું જે બાષ્પ ઓછી બની એટલે કે બાષ્પ દબાણમાં શું થાય ઘટાડો થાય એટલે કે એ જે છે એના બાષ્પ દબાણમાં શું થાય ઘટાડો થશે એટલે ગ્રાફ શું થાય થોડો નીચે આવશે બરાબર તે પ્રમાણે શું થાય આ રીતે આવશે આ રીતે બરાબર છે આ છે બરાબર છે પી એ બરાબર એ જ પ્રમાણે આ બી છે બરાબર બીનું પણ શું થાય આ રીતે ધીમે રહીને શું થાય ઘટે
એ જ પ્રમાણે આ જે છે એ ટોટલ પણ શું થાય, આ રીતે ઘટી જાય, આ રીતે, બરાબર. બાષ્પ દબાણમાં શું થાય, એમાં પણ ઘટાડો છે, બીમાં ઘટાડો છે. અહીં શું થાય, પી એ બરાબર છે ઓછું હશે કોના કરતો, તો પી નોટ એ ઇન્ટુ એક્સ એ, બરાબર. આ જે છે રાઉલ્સના નિયમ પ્રમાણે સૈદ્ધાંતિક છે, એના કરતાં પીએ જે મળવો જોઈએ એ શું થાય, થોડો ઓછો મળવાના કરતાં. એ જ પ્રમાણે પી બી ઇઝ લેસ દેન પી નોટ બી ઇન્ટુ એક્સ બી, બરાબર. એ જ પ્રમાણે શું થાય, આ પીટી જે છે પી ટોટલ એ પણ શું થાય, પી એ વત્તા પી બી કરતાં શું હશે, ઓછો. આ જે છે ગણતરીવાળો છે તો આ પ્રાયોગિક શું થાય, ઓછો જોવા મળે. એટલા માટે શું થાય, નીચેના ભાગમાં જોવા મળે, આ ડેવિએશન જોવા મળે, બરાબર. તો આવા જે દ્રાવણો છે એને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે, ઋણ વિચલન ધરાવતા દ્રાવણો. એટલે કે જે રાઉલ્સના નિયમ પ્રમાણે ફોલો કરવું છે એના કરતાં શું થાય, નીચે થઈને જાય, બરાબર. આ ઋણ વિચલન કહેવાય ને પેલું ધન વિચલન કહેવાય. તો અત્યાર સુધી બે વસ્તુની વાત કરીએ, ધન વિચલન અને ઋણ વિચલન. તો ખાસ ધ્યાનમાં રાખજો કે ધન વિચલનમાં શું થાય, જે દ્રાવણ બને એમાં કણો વચ્ચેનું શું થાય, અપાકર્ષણ વધે, એટલે કે કણો દૂર જાય, બરાબર. અને ઋણ વિચલનમાં શું થાય, એ અને બી વચ્ચેના કણો વચ્ચે શું આકર્ષણ બળ વધે, એટલે કે એકબીજાની નજીક આવે, બરાબર. એટલી વસ્તુ ધ્યાનમાં રાખશો તો આખો ટોપિક તમને બહુ સરળતાથી યાદ રહેશે, બરાબર. હવે આપણે વાત કરીએ છીએ આવા દ્રાવણો કયા કયા છે એ. તો આ દ્રાવણોમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ, એક છે એસિટોન વત્તા શું થાય, ક્લોરોફોર્મ. આ ઉદાહરણો યાદ રાખજો, ઘણા બધા પૂછાય છે. આ બહુ કોમ્પ્લિકેટેડ છે એટલે તમારે ગોખવા પડશે કેટલીક વાર, બરાબર છે. અથવા કેટલીક ટ્રિક્સથી યાદ રાખશો તો જ યાદ રહેશે. કારણ કે ધન વિચલનવાળા કયા, ઋણ વિચલનવાળા કયા, થોડું ડિફિકલ્ટ છે, બરાબર. પણ થોડા યાદ રાખજો, લખીને થોડું તૈયાર કરજો. એસિટોન વત્તા ક્લોરોફોર્મ. હવે આ દ્રાવણો જે છે એની અંદર શું થાય, દાખલા કે એસિટોનની વાત કરીએ તો આવે CH3 COCH3 ના ક્લોરોફોર્મ છે એને કહેવાય CHCl3, બરાબર. એટલે કે HC અહીં આવે Cl અને Cl, બરાબર. હવે જો આની અંદર શું થાય કે આની અંદર કોઈ હાઇડ્રોજન બોન્ડિંગ નથી, આમાં પણ હાઇડ્રોજન બોન્ડિંગ નથી. પણ જો બંનેને ભેગા કરીએ તો શું થાય, બંને વચ્ચેનું આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધે એટલે શું થાય, કોઈ નવો બંધ આવતો હશે મજબૂત, તો શું થાય, અહીં જે છે એસિટોન એને કઈ રીતે લખીએ તો જુઓ, આ જે CH3 C ડબલ બોન્ડ O અહીં આવે CH3, બરાબર. આ રીતે. અને એની બાજુમાં આવે ક્લોરોફોર્મ, આ રીતે HCl Cl અને Cl. અહીં જુઓ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે એક જાતનો શું થાય, બંધ બને. આ જે છે H બોન્ડ છે, હાઇડ્રોજન બંધ બને, બરાબર. એટલે કે આ બંને વચ્ચેનું આકર્ષણ બળ શું થયું, વધ્યું. કોના કારણે, હાઇડ્રોજન બંધ બનવાના કારણે, બરાબર. એટલે કે કણો શું થાય, એકબીજાની નજીક આવ્યા, બરાબર. એટલે કે બંને દ્રાવણમાં રહેવાનું પસંદ કરે, એટલે કે બાષ્પમાં જતા નથી. એટલે કે બાષ્પ દબાણ શું થયું, ઘટ્યું, બરાબર. તો આવું જે છે એક ઉદાહરણ છે એસિટોન અને ક્લોરોફોર્મ. એ સિવાય બીજા કેટલાક ઉદાહરણો છે, બરાબર. તો એવા ઉદાહરણોની આપણે વાત કરીએ તો કયા કયા છે, બરાબર. તો બીજું છે ક્લોરોફોર્મ, બરાબર છે, ઇથર અને ક્લોરોફોર્મ. બીજું છે ઇથર વત્તા ક્લોરોફોર્મ. પછી એસિડ અને પાણી, બરાબર. કયા, તો પ્રબળ એસિડ અને પાણી વચ્ચેનું મિશ્રણ છે એ પણ શું થાય, ઋણ વિચલન ધરાવે. દાખલા કે HNO3 વત્તા H2O, H2SO4 વત્તા H2O, HCl વત્તા H2O, પછી HI વત્તા શું આવે, H2O. તો પ્રબળ એસિડ અને પાણીનું જે ઉદાહરણ છે શું થાય, ઋણ વિચલન ધરાવે, બરાબર છે. એ જ પ્રમાણે શું આવે, એક બીજું છે CHCl3 એટલે ક્લોરોફોર્મ વત્તા એનિલિન, બરાબર, C6H5NH2, બરાબર. ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું, જે દ્રાવણ જે છે એની અંદર શું થાય, ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વધારે વિદ્યુત ઋણ તત્વો આવતા હોય, બરાબર છે, અને બાજુમાં હાઇડ્રોજન આવતો હોય તો બંને વચ્ચે શું થાય, હાઇડ્રોજન બોન્ડિંગ નવું બને, બરાબર. બને એટલે આકર્ષણ બળ વધે, બરાબર. એટલે ઋણ વિચલન આવે. તો એવા કેટલાક ઉદાહરણ યાદ રાખજો. ઇથર ક્લોરોફોર્મ છે, એસિટોન ક્લોરોફોર્મ અને પ્રબળ એસિડ અને પાણી. આ ખાસ ધ્યાનમાં રાખજો, પ્રબળ એસિડ અને પાણી હોય તો હંમેશા ઋણ વિચલન દર્શાવે. હવે આપણે જોઈએ છે એક દ્રાવણોની અંદર આપણે જોઈએ તો આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ જોયા. ત્યાર પછી એમાં જ એક નવો ટોપિક છે એજિયોટ્રોપ મિશ્રણ, બરાબર. એટલે કે દ્રાવણો જે છે એમાં એક એવો પ્રકાર જે છે કે એજિયોટ્રોપ મિશ્રણ બનાવે. હવે એજિયોટ્રોપ મિશ્રણ એટલે શું,
તેની અંદર આપણે સમજતા પહેલાં શું કરીશું કે કારણ કે આપણે કોઈ પણ દ્રાવણ બનાવીએ બરાબર તેમાં બે વસ્તુ રાખીએ છીએ બરાબર છે. હવે દાખલા કે આ જે દ્રાવણ બનાવીશું એની અંદર શું હોય દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હશે. દ્રાવ્ય અને દ્રાવક બંને શું લેવાનું પ્રવાહી સ્થિતિમાં લેવાનું. આ પણ પ્રવાહી ને આ પણ શું લેવાનું પ્રવાહી. હવે આ બંને પ્રવાહી લેશો એટલે બંનેના ચોક્કસ ઉત્કલન બિંદુ હશે બોઇલિંગ પોઈન્ટ હશે. આનું પણ ઉત્કલન બિંદુ હશે આનું પણ ઉત્કલન બિંદુ હશે બરાબર બંને ઉત્કલન બિંદુ હશે. હવે આ બંનેને જ્યારે આપણે મિશ્ર કરીને દ્રાવણ બનાવીએ બરાબર છે. હવે દ્રાવણમાં બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી પણ એકબીજામાં શું થાય મિશ્ર થઈ જાય છે. હવે આ બંનેને છૂટા પાડવા છે દ્રાવણમાંથી દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહીમાંથી અલગ અલગ છૂટા પાડવા હોય તો એના માટે જે પદ્ધતિ છે ને કહેવાય વિભાગીય નિસ્યંદન. વિભાગીય નિસ્યંદન પ્રક્રિયા કહેવાય. વિભાગીય નિસ્યંદનમાં શું થાય તો ઉત્કલન બિંદુ આને છે ને ગરમ કરવાનું પ્રવાહીને બરાબર. જેનું ઉત્કલન બિંદુ ઓછું હશે એ શું થાય પહેલાં ઉકળવાનું ચાલુ કરશે અને ઉકળીને શું થાય બાષ્પમાં રૂપાંતર થાય બરાબર છે. તો એ પ્રમાણે શું થાય બાષ્પમાં જશે અને ફરીથી શું થાય પ્રવાહીમાં રૂપાંતર થાય. પણ આ બીજું પ્રવાહી જે જેનું ઉત્કલન બિંદુ વધારે હશે એ શું થાય એમને એમ પડી રહેશે એટલે પ્રવાહીનું પ્રવાહી રહેશે. આ બાષ્પ બનીને બીજા પાત્રમાં ઠરી જાય પછી ઠંડી કરો એટલે શું થાય પ્રવાહીમાં રૂપાંતર થાય. એ પ્રમાણે નીચું ઉત્કલન બિંદુ હશે એ ધીમે ધીમે શું થાય વરાળ થઈ અને અલગ થઈ જશે અને આ એમને એમ પડી રહેશે. તે પ્રમાણે બંનેને જુદા પાડવા તો પાડી શકાય. એટલે કે વિભાગીય નિસ્યંદનથી બંનેને છૂટા પાડવા તો પાડી શકાય. પણ મિશ્રણો જે છે બરાબર દ્રાવણોનું જે મિશ્રણ જે છે બરાબર એમાં કેટલાક એવા મિશ્રણ છે કેટલાક એવા મિશ્રણો જોવા મળે બરાબર કે જેનું ચોક્કસ સંગઠન એટલે કે ચોક્કસ ફિક્સ પ્રમાણ હોય બંનેનું બરાબર. કોઈનું 90 હોય કે 10% હોય બરાબર છે 80-20 કે એવું ચોક્કસ સંગઠન એ શું થાય આ જે દ્રાવણ જે છે એ દ્રાવણ જે છે એ વિભાગીય નિસ્યંદનથી છૂટા પાડી શકાતું નથી. એટલે કે ચોક્કસ સંગઠને એવું દ્રાવણ મળે કે જેને શું થાય વિભાગીય નિસ્યંદનથી છૂટા પાડી શકાતા નથી બરાબર. કે દ્રાવણનું કમ્પોઝિશન એટલે કે એવું પ્રમાણ આવશે બરાબર બંનેનું કે જેમાં શું થાય પછી વિભાગીય નિસ્યંદન કરવા જોઈએ તો બંને છૂટા પાડી શકાતા નથી. હવે એનું કારણ શું છે તો આ જે ચોક્કસ સંગઠનવાળું જે દ્રાવણ હશે એ શું થાય એક જ તાપમાને શું થાય ઉકળે છે. એટલે કે એની અંદર બંને છે બરાબર દ્રાવ્ય અને દ્રાવક બંને છે બરાબર. પણ એનું ચોક્કસ સંગઠન હશે ત્યાર પછી એક એવું મિશ્રણ તૈયાર થશે કે બંને પ્રવાહીઓ એકસાથે ઉકળવાના ચાલુ કરશે અને એક ચોક્કસ તાપમાને ઉકળવાનું ચાલુ થશે બરાબર. ત્યાર પછી શું થાય બંને જે પ્રવાહીઓ હતા બરાબર છે અને છૂટા પાડવા શક્ય હોતા નથી. એક જ તાપમાને ઉકળે છે તેથી બંને પ્રવાહીને છૂટા પાડી શકાતા નથી. આવું જે મિશ્રણ હશે જેને કહેવામાં આવશે એઝિયોટ્રોપ મિશ્રણ કે જે મિશ્રણ જે છે એક જ તાપમાને બંને પ્રવાહીઓ ઉકળવાને ચાલુ કરે ત્યાર પછી વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી બંનેને છૂટા પાડવા તો પાડી શકાતા નથી. દાખલા તરીકે અહીં આપણે વાત કરીએ છીએ ઇથેનોલ C2H5OH અને પાણીનું મિશ્રણ છે. પહેલાં બંને શું છે 50% છે આ બરાબર. બંનેનું 50% મિશ્રણ લીધું. હવે આપણને ખબર છે કે ઇથેનોલ જે છે એનું ઉત્કલન બિંદુ છે 351.3 કેલ્વિન અને આનું છે 373 કેલ્વિન બરાબર. તો બંનેમાંથી ઉત્કલન બિંદુ ઓછું કોનું છે તો ઇથેનોલનું છે. હવે એને વિભાગીય નિસ્યંદનથી આપણે છૂટા પાડવાના ચાલુ કરીએ તો સૌથી પહેલાં કોણ ઉકળશે ઇથેનોલ. તો ઇથેનોલ ઉકળશે બાષ્પમાં રૂપાંતર થશે બાષ્પ બીજા પાત્રમાં જતી રહેશે એને ઠંડી પાડી દેવાની. એમ કરીએ તો એમાં શું થાય ઇથેનોલનું પ્રમાણ વધતું જાય પાણીનું પ્રમાણ ઘટતું જાય બરાબર. પહેલાં 50% હતું પછી શું આવે 60% 40% પછી 70-30 બરાબર 80-20 ત્યાર પછી એમ કરતા જઈશું તો એવું એક મિશ્રણ મળશે જેમાં શું થાય 95% ઇથેનોલ C2H5OH અને 5% શું હશે પાણી હશે H2O બરાબર. વિભાગીય નિસ્યંદનથી છૂટા પાડતા જઈશું ત્યાર પછી ધીમે ધીમે શું થાય આવું એક મિશ્રણ મળે.
હવે આ જે છે કમ્પોઝિશન એટલે કે જેનું ચોક્કસ સંગઠન ફિક્સ હોય એટલે કે 95% આલ્કોહોલ અને 5% H2O આવું જે મિશ્રણ છે ત્યાર પછી એનું વિભાગીય નિસ્યંદન કરવા જઈએ તો થતું નથી, કારણ કે આ જે મિશ્રણ છે એક જ તાપમાને ઉકળવાનું ચાલુ કરે. આ સંગઠન મળી ગયું 95% ઇથેનોલ અને 5% H2O વાળું, ત્યાર પછી બંનેને છૂટા પાડવા તો પાડી શકાતા નથી. અને આ જે મિશ્રણ જે છે ફક્ત શું થાય 351.1 કેલ્વિને ઉકળે છે, બરાબર, એટલે કે ચોક્કસ તાપમાને ઉકળે, બરાબર. ત્યાર પછી આ બંનેને છૂટા પાડવા હોય તો પાડી શકાતા નથી. કઈ પદ્ધતિથી? વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી. એટલે આવું જે મિશ્રણ જે છે એને એઝિયોટ્રોપ કહેવામાં આવે, એઝિયોટ્રોપ મિશ્રણ, બરાબર. તો એમાં શું હોય 95% આલ્કોહોલ અને 5% H2O એ એઝિયોટ્રોપ કહેવાય, પણ 50-50% વાળું એઝિયોટ્રોપ કહેવાતું નથી, કારણ કે બંનેને છૂટા પાડી શકાય છે, બરાબર. બંનેના ઉત્કલન બિંદુ અલગ છે. પણ આ જે કમ્પોઝિશન આવશે ત્યાર પછી આ બંને પ્રવાહીઓ એકસાથે ઉકળે એક જ તાપમાને 351.1 કેલ્વિન તાપમાને. એ વખતે આ જે મિશ્રણ છે એ કયું કહેવાય? એઝિયોટ્રોપ કહેવાય, બરાબર. તો આ વસ્તુ ઉપરથી તમને ખબર પડશે કે એઝિયોટ્રોપ કોને કહેવાય. હવે આપણે આ જે એઝિયોટ્રોપ મિશ્રણ જે છે એના માટે આપણે કેટલાક પોઈન્ટ્સ લખ્યા છે. હવે આપણે સમજીએ કે એઝિયોટ્રોપ કોને કહેવાય. તો કેટલાક પ્રવાહીઓને મિશ્ર કરતો એઝિયોટ્રોપ રચે, એટલે કે કેટલાક પ્રવાહીઓને મિશ્ર કરો તેમાંથી એઝિયોટ્રોપ બને. પણ એઝિયોટ્રોપ ક્યારે બને? તો એઝિયોટ્રોપમાં દ્રાવ્ય અને દ્રાવક પાણી સ્વરૂપમાં હોવો જોઈએ, એટલે બંને શું થાય? પ્રવાહી સ્વરૂપમાં હોવા જોઈએ. ખાસ બંને શું હોય? પ્રવાહીમાં હોવા જોઈએ અને ચોક્કસ સંગઠનથી મિશ્ર કરેલા હોવા જોઈએ. ચોક્કસ સંગઠન એટલે આ 95% આલ્કોહોલ હતો એ પ્રમાણે 95% વત્તા 5% એવું ચોક્કસ સંગઠન હોય, મિશ્ર કરેલું હોય, તો એવું જે દ્રાવણ છે એને એઝિયોટ્રોપ મિશ્રણ કહેવામાં આવે. હવે એઝિયોટ્રોપ દ્રાવણ જે છે અચળ તાપમાને ઉકળે છે, એટલે કે એક જ તાપમાને ઉકળે, ચોક્કસ બંને પ્રવાહીઓ એક જ તાપમાને ઉકળે એ વખતે જે મિશ્રણ હશે એને એઝિયોટ્રોપ કહેવામાં આવે. હવે એઝિયોટ્રોપમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પ્રવાહી અવસ્થાના મૂલાંશ અને બાષ્પકલાના અવસ્થાના મૂલાંશ હોય સમાન હોય. ખાસ ધ્યાન રાખજો, એઝિયોટ્રોપ જ્યારે રચાય ત્યારે પ્રવાહી અવસ્થાના મૂલાંશ એટલે પ્રવાહીમાં મૂલાંશ માટે આપણે કાઈ બી લઈએ છીએ, બરાબર, XB, અને આપણે બાષ્પકલા માટે મૂલાંશ શું લેતા? YB. એટલે કે પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થાનો મૂલાંશ જ્યારે સમાન થાય, ખાસ પોઈન્ટ ધ્યાન રાખજો, બરાબર છે. પ્રવાહી અવસ્થાના મૂલાંશ અને બાષ્પકલાના મૂલાંશ જ્યારે સમાન થાય, એક સરખા થાય, એ વખતે જે મિશ્રણ રચાય એ વખતે શું? એઝિયોટ્રોપ રચાય, બરાબર. તો એઝિયોટ્રોપ ક્યારે રચાય? તો પ્રવાહી અવસ્થાના મૂલાંશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? બાષ્પકલામાં અથવા તો વાયુ અવસ્થાના મૂલાંશ સમાન થાય ત્યારે એઝિયોટ્રોપ બને, બરાબર. ખાસ કરીને ઇથેનોલ વત્તા પાણીનું વિભાગીય નિસ્યંદન કરતાં 95% ઇથેનોલનું જે દ્રાવણ મળે, હમણાં જે વાત કરીએ 95% આલ્કોહોલ વત્તા 5% સુધી પાણી હોય તેવું જે દ્રાવણ છે એઝિયોટ્રોપ રચે, બરાબર છે. હવે એઝિયોટ્રોપ જે દ્રાવણ જે છે, બરાબર, એના બે પ્રકાર જોવા મળે, બરાબર. તો એઝિયોટ્રોપ જે દ્રાવણ જે છે એના બે પ્રકાર જોવા મળે. હવે કયા કયા છે? તો જો એમાં પહેલું શું કહે છે? નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ. નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ દાખલા તરીકે 95% C2H5 એટલે કે 95% આલ્કોહોલ વત્તા 5% પાણીવાળું જે છે જે દ્રાવણ જે છે ધન વિચલન ધરાવતું દ્રાવણ છે, એટલે કે નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ. એનો મતલબ શું થયો? નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ એનો મતલબ શું થયો કે આ જે મિશ્રણ હશે એમાં મિશ્રણમાં બંને પ્રવાહીઓના જે ઉત્કલન બિંદુ હશે એના કરતાં પણ ઓછા તાપમાને આ પ્રવાહી શું થાય? ઉકળવાનું ચાલુ કરે, બરાબર છે. દાખલા તરીકે આમાં વાત કરીએ છીએ 95% C2H5OH એટલે કે ઇથેનોલ, બરાબર. હવે 95 ઇથેનોલનો મતલબ શું થયો? 95 ગ્રામ, બરાબર છે. 95 ગ્રામ શું હોય? C2H5OH હોય વત્તા 5 ગ્રામ શું હોય? પાણી હોય, H2O, બરાબર છે. બંને આ રીતે સંગઠન હોય. હવે આની અંદર શું થાય? તો આપણને ખબર છે કે C2H5OH વત્તા H2O આ બંનેનું જે દ્રાવણ જે છે એમાં કયું વિચલન જોવા મળે? ધન વિચલન જોવા મળે, બરાબર. હમણાં આગળ જોયું તે ધન વિચલન કેમ જોવા મળ્યું? કારણ કે આ જે H2O હતા એમાં જે હાઇડ્રોજન બંધ હતા ત્યાર પછી એમાં ઇથેનોલ નાખ્યો તો હાઇડ્રોજન બંધ શું થાય? ઓછા થયા, બરાબર. એટલે કે કણો વચ્ચેનું જે આકર્ષણ બળ હતું એ ઘટી ગયું, બરાબર. એના કારણે શું થયું? કણો વચ્ચે અપાકર્ષણ થવાનું ચાલુ કર્યું, કણો વચ્ચે અપાકર્ષણ વધ્યું. હવે અપાકર્ષણ વધે એના કારણે શું થાય? આ જે પ્રવાહી છે એની અંદર કણો વચ્ચે શું થાય? અપાકર્ષણ થવાનું ચાલુ થાય.
એના કારણે શું થાય, પ્રવાહીમાંથી જે કણો છે એ શેમાં જવાનું ચાલુ કરે, બાષ્પમાં. બરાબર, કારણ કે આ કણોને એકબીજા સાથે ફાવતું નથી, એટલે આ કણો નથી ફાવતું એટલે શું થાય, બાષ્પમાં રૂપાંતર થવાનું ચાલુ થાય. બાષ્પમાં રૂપાંતર થાય એટલે કે બાષ્પ દબાણ વધે. બરાબર, અને બાષ્પ દબાણ વધે એના કારણે શું થાય, વિચલન કયા પ્રકારનું, હવે ધન વિચલન જોવા મળે. બરાબર, ને એટલા માટે શું થાય, C2H5OH વત્તા H2Oનું શું છે, બાષ્પમાં રૂપાંતર ઝડપથી થવાનું ચાલુ થાય. કારણ કે શું થાય, બાષ્પ ઝડપથી થાય. બાષ્પ ઝડપથી થવાનું કારણ હોય એના કારણે શું થાય, ઉત્કલન બિંદુ જે છે, ઉત્કલન બિંદુ અથવા બોઇલિંગ પોઈન્ટ એ શું થાય, ઘટે. આમને જોડે જોડે રહેવું છે નહીં, ઓલરેડી એમને શું થાય, છૂટું પડવું છે, એટલે બાષ્પમાં સરળતાથી રૂપાંતર થાય. સરળતાથી રૂપાંતર થાય તો એનું ઉત્કલન બિંદુ શું થાય, ઘટે. કારણ કે પ્રવાહીમાંથી શું થાય, બાષ્પમાં રૂપાંતર સરળતાથી થાય એટલે કે ઉત્કલન બિંદુમાં શું થાય, ઘટાડો થાય. એટલા માટે આવા જે મિશ્રણ છે, બરાબર, એને કહેવામાં આવે છે નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ. બરાબર, દાખલા કે આપણે C2H5OH ની વાત કરીએ તો જેમાં ઉત્કલન બિંદુ કેટલું છે, 351.3, એટલે કે આનું કેટલું છે, 351.3, અને પાણીનું કેટલું છે, 373. બંનેને ભેગા કરો તો આ દ્રાવણ જે છે આના અને આના બંનેના કરતાં ઓછા તાપમાને ઉકળવાનું ચાલુ કરે. એટલા માટે આ જે ઉત્કલન બિંદુ છે એ કેટલું છે, 351.1 કેલ્વિને ઉકળે. એકલું ઇથેનોલ ઉકાળો તો 351.3 કેલ્વિને ઉકળે. એકલું પાણી એને ગરમ કરો ઉકળે ક્યારે, 373. પણ બંનેનું મિશ્રણ કરો તો બંનેના તાપમાન કરતાં ઓછા તાપમાને ઉકળે, 351.1 કેલ્વિન તાપમાને. એટલે કે બંનેના ઉત્કલન બિંદુ કરતાં પણ ઓછા તાપમાને શું થાય, ઉકળે છે. એટલા માટે આ જે મિશ્રણ છે એને કહેવાય નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ. એ જ પ્રમાણે બીજી વાત કરીએ છીએ, બીજા નંબરનું જે છે એને કહેવાય મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. મહત્તમ ઉત્કલન એટલે જે બંને પ્રવાહીના ઉત્કલન બિંદુ હશે એના કરતાં પણ વધારે ઊંચા તાપમાને ઉત્કલન પામતું હશે એવું જેને કહેવાય મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. બરાબર છે. દાખલા તરીકે એનું ઉદાહરણ કયું છે, HNO3 વત્તા H2O. બરાબર, HNO3 કેટલા છે, 68%. બરાબર, 68% HNO3 એટલે કે 68 ગ્રામ આ હોય અને 32 ગ્રામ શું હોય, પાણી હોય. બરાબર, હવે જો HNO3 અને પાણી એટલે કે સ્ટ્રોંગ એસિડ છે ને પાણી છે, એના કારણે શું થશે, તો આ જે છે એની અંદર શું થાય, તો અહીં શું થાય, HNO3 અને H2O જે છે બંને શું થાય, એકબીજા સાથે બંને કણો જે છે આ રીતે બંને ભેગા કરી HNO3નો કણ અને પાણીનો, તો એકબીજાને શું કરે, આકર્ષે છે. અહીં કણો શું કરતા હતા, એકબીજાને શું કરતા હતા, હેટ કરતા હતા, એટલે કે એકબીજાનાથી છૂટા પડવાનો પ્રયત્ન કરતા. પણ અહીં કણો શું થાય, એકબીજાના નજીક આવવાનો પ્રયત્ન કરે, એકબીજાને ચાહે છે. એટલા માટે કણો શું થાય, એકબીજા સાથે જોડે રહેવાનો પ્રયત્ન કરે. હવે આ બંને ખુશ છે પોતાની અંદર મિશ્રણમાં, એટલે કે બાષ્પ બનતી નથી, એટલે કે બાષ્પનું પ્રમાણ શું થાય, બાષ્પ ઓછી બને અહીં. એના કારણે શું થાય, બાષ્પ ઓછી બને. એટલા માટે જો હવે આ મિશ્રણને આપણે શું થાય, બાષ્પમાં રૂપાંતર કરવું હોય, બરાબર છે, બોઇલિંગ પોઈન્ટ ઉપર, એટલે શું થાય, આ જે પ્રવાહી છે એને બાષ્પમાં રૂપાંતર કરવું હોય તો તાપમાન શું જોઈએ છે, ઊંચા તાપમાને ઉકળે. બરાબર, કારણ કે અહીં શું થાય, કણો વચ્ચે આકર્ષણ બળ વધારે છે, એટલા માટે પ્રવાહીમાં જ રહેવાનો પ્રયત્ન કરે, બાષ્પમાં સરળતાથી રૂપાંતર પામતા નથી. હવે એને બાષ્પમાં રૂપાંતર કરવું છે તો આપણે શું કરવું પડે, તાપમાન શું થાય, ઊંચું લઈ જવું પડે. એટલા માટે આવું જે મિશ્રણ છે એને કહેવાય મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. બરાબર, એટલા માટે આ જે સંગઠન છે એને કહેવામાં આવે છે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. બરાબર, દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ HNO3, એનું બોઇલિંગ પોઈન્ટ છે 359. આ કેટલું છે, 359. આનું છે 359 કેલ્વિન છે. અને પાણીનું તો આપણને ખબર છે 373. પણ બંનેનું મિશ્રણ બનાવી દે, ભેગા કરીએ પછી એને ઉકાળવું હોય તો આ બંનેના તાપમાન કરતાં પણ વધારે તાપમાને ઉકાળવું પડે. એટલે મહત્તમ કેટલું છે, 393.5 કેલ્વિન. બરાબર, એટલે કે આના કરતાં પણ ઊંચું છે, આના કરતાં ઊંચું છે, એટલે કે ઊંચા તાપમાને શું થાય, એને ઉકાળવું પડે. બરાબર, અને આ જે છે એની અંદર કયા પ્રકારનું ડેવિએશન જોવા મળતું હશે, તો ઋણ વિચલન. બરાબર, અને આ જે મિશ્રણ છે એમાં કયા પ્રકારનું હશે, ઋણ વિચલન. તો ઋણ વિચલન ધરાવે, ધ્યાન રાખજો, ઋણ વિચલન ધરાવે તો મહત્તમ ઉત્કલન બિંદુ, અને નિમ્નતમ ઉત્કલન ધરાવે તો એની અંદર શું હોય, ધન વિચલન જોવા મળે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે, નિમ્નતમ હોય તો ધન વિચલન
અને ઋણ વિચલન હોય તો શું હોય, મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ જોવા મળે. ના ઉદાહરણ ખાસ ધ્યાનમાં રાખજો.